મોરબીની અંદર જમીન પચાવી પાડનાર સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે। બનાવટી રેકર્ડ ઊભું કરી અને જમીન પચાવનાર સામે ફરિયાદ દાખલ થઈ છે। ટોટલ 200 વીઘાથી પણ વધુ જમીન પચાવનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ખાસ કરી રબર સ્ટેમ્પ, ખોટી સહીઓ કરી અને જમીન પચાવી પાડવામાં આવતી હતી। સંવાદદાતા જગદીશ પરમાર વધુ વિગતો આપવાના છે। જગદીશ, આ સમગ્ર જે કૌભાંડ અત્યારે સામે આવી રહ્યો છે તેને લઈને શું અપડેટ? જી લોકમાં ચોક્કસથી વાત કરવામાં આવે તો મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં સરકારી જમીન જે છે તે પચાવી પાડવાનું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં વાત કરવામાં આવે તો સુંદરી ભવાની ગામ છે, કોઈબા ગામ છે, ઘનશ્યામપુર ગામ છે। આ ત્રણેય ગામની આશરે 200 વીઘાથી વધુ જમીન છે તે ખોટા દસ્તાવેજ, ખોટા સહી સિક્કા અને સ્ટેમ્પ પેપર સહિતનું અલગ અલગ કામગીરી કરી અને આ જમીન પચાવી પાડી હતી। અને જે બાબતે હળવદના મામલતદાર છે એપી ભટ્ટ તેઓએ 9 શખ્સો સામે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। પરંતુ જે પ્રકારે વાત કરવામાં આવે તો આ જમીન કૌભાંડમાં હજુ પણ તપાસનો દોર ચાલુ છે। પરંતુ જે પ્રકારે વાત કરવામાં આવે તો આ 200 વીઘાથી વધુ જમીન છે તે 2016 થી લઈ અને અલગ અલગ જગ્યાએ આયોજનબદ્ધ રીતે કાવતરું કરવામાં આવ્યું હતું અને તેની હાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવ્યા બાદ તપાસ ચાલી રહી છે। લખમાં જી આભાર।